આજ તો આવી ગયા હતા ભાઈબંધ હારે અંકેવાડિયા વાડિયા જઈને ખાઈ નાખ્યા ફ્રી ઓફમાં ખલેલા। જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 120 ને આપણે જવાનું હતું એક બહાર ને બહાર આટો માટો મારીને આપણે રિટર્ન થઈને ઘરે આવ્યા હતા। હજી પછી આપણને ભાઈબંધ મૂકવા આવી ગયો તો ઘરે, એટલે ઘરે ઉતરીને હજી પાણીનો ગ્લાસ પીવી હતા તો આ ચંદુ લેવા આવી ગયો કે આપણે જવું અંકેવાડિયા હાલને કે કાગરિયા દેવા। મેં કહું કઈ વાંધો નહીં, પોતાના ગામમાં પહોંચી ગયો તો ભણનો દીકરો 80 આ કે મેં કહું જોઈએ એકાદી ગલી ખાતામાં ટ્રેક્ટર નીકળે ને ઉપાડી ન લે, ભેડિયામાં લઈ લે નહીં। અને એના ઘરમાં પહોંચ્યા તો ઘરનો દીકરો પાણીનું નથી પૂછતો ને ખાટલામાં જઈને બેસી ગયો ને હાથ ઊંચા કરવા માંડ્યો, નથી સારો લાગતો। તા આપણે એના ફોટા ઉપર નજર પડી, નાનો હતો તારે જેવો આમ સીધો ને એવો લાગતો હતો ને આ જો સીધો છે નહીં હો, પણ તમે ફોટા ઉપર ન જઈશો, બહુ ઊંચી નોટ છે। પછી આપણે એના રથ સારથી બનાવ્યો હતો, એટલે એને રથ હાંકવાની બધી કહેતા હતા કે આ માઇક ને આ માઇક। તા ભણનો દીકરો આપણને ઉતારી દીધા, હવે કે તું હાલી ના, એટલે પછી આપણે ઉતરી જાવી, એટલે પછી તો હલવાય કે નહીં સારથી, એટલે સારથી હલવાના હમા ખાય, જો આમથી કાઢું કામથી કાઢું, આમથી કાઢું કામથી કાઢું, હવે તું જાતી કાઢ ત્યાંથી, હું તો પહોંચી ગયો મારી જગ્યાએ। તા તો નીકળીને ભાગ્યો 80 કઈ વાંધો નહીં, બદલા लिया जाएगा, તો ગેમ બજાના પડેગા। આપણે જવાનું હતું ઓલી વાડીએ ખલેલા, થોડું દેખાય ને યા ને એનું કૂટર મૂકી દેવું પડ્યું, કેમ કે આગળ હાલે એવું જ નહોતું। મને આવતા હતા દાંત, કેમ કે આપણને ઉતારી દે ને પોતે હાલીને જતો રહે એવું બને જ નહીં ને, એટલે મને બહુ મજા આવી, હું બહુ રાજી થયો। ભાઈને હાલીને આવવું પડ્યું ને એટલે હાથે કરીને બાવરામાંથી ને ગાદામાંથી હાંકતા હતા, પણ હું તો તારવીને જ હાલતો હતો ને પછી આપણે પહોંચી ગયા ફાઇનલી વાડીએ ને વાડીએ જઈને આપણે ખલેલા નકરું ચારેય બાજુ તમને બતાવું, જો ખલેલા જેવા મોઢામાં લાર પડી જાય એવા ખલેલા મીઠા। અને પછી એ ભણનો દીકરો દાડિયા પાસે જઈને કે લાવો ચખાડો હતો કે ખલેલા, એમ ચખાડો કરીને 2 કિલો ખાઈ ગયો। कैसे लोग रहते हैं यार यहाँ पर। અને પછી અહીંયા પાસે જ હતું વાડી પાસે મામાદેવનું મંદિર, એટલે આ ભુવાજી હતા હારે, એટલે ત્યાંથી દર્શન કરીને આપણે આવી ગયા ઘરે। વિડીયો જોવાની મજા આવી હોય તો ફોલો કરતા જજો ને યુટ્યુબની લિંક આપણા બાયોમાં છે, જઈને સબસ્ક્રાઈબ કરી લેજો। આજના વ્લોગમાં એટલું જ તે, મળીએ કાલે। જય માતાજી।